કે લુખ્ખા જયરાજનો વરઘોડો નહીં નીકળે ત્યાં સુધી કોઈ કાળે સમાધાન થવાનું નથી। તો હેલો મિત્રો નમસ્કાર। તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ। તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે। તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે નવનીતભાઈને માર મારવામાં આવ્યો છે ત્યાર પછી આખા ગુજરાતની અંદર ચર્ચા ચાલી રહી છે અને કોળી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે અને કોળી સમાજનું એક જ વાત છે કે જ્યાં લગી જયરાજનો વરઘોડો ન નીકળે ત્યાં લગી સમાધાન કરવાના નથી। હાલ અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે કોળી સમાજ લોકો અને પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી બધા ગાંધીનગર ખાતે ગયા હતા। ગાંધીનગરની અંદર એવું કીધું હતું કે નવનીતભાઈના ન્યાય માટે આજે અમે આવ્યા છે, તો નવનીતભાઈનો ન્યાય જલ્દીમાં જલ્દી થાય અને જે મેન ગુનેગાર છે અને ખુલ્લે આમ વરઘોડો કાઢે, એવા સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે જે નવનીતભાઈને ઢોર મારવામાં આવ્યો છે અને હાથ પગ ભાંગી નાખવામાં આવ્યા છે, ત્યાર પછી નવનીતભાઈ ખુલાસો પણ કર્યો છે કે મને જયરાજભાઈ એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાઈ નાખ્યા છે, કારણ કે એના પપ્પાને માફી મંગાવી હતી, તેના કારણે એના દીકરાને સારું ન લાગ્યું। ત્યાર પછી મારામાં કોલ પણ આવ્યો હતો, મારી પાસે કોલ રેકોર્ડિંગ પણ સબૂત છે અને જયરાજભાઈ એના માણસો મોકલીને મારા હાથ પગ ભંગાઈ નાખ્યા છે, એવા સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। અને કોળી સમાજ એક થઈને અત્યારે મેદાનની અંદર ઉતરી ગયું છે કે નવનીતભાઈના ન્યાય માટે દોસ્તો। તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દો દોસ્તો। અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલજો નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું। નવનીતભાઈને જે મારવામાં આવ્યો હતો, 8 લોકોને પકડી લેવામાં આવ્યા હતા અને એનું ખુલ્લેઆમ સરઘસ પણ કાઢવામાં આવ્યું છે દોસ્તો। અને જે મેન ગુનેગાર છે અને હજી પકડવામાં નથી આવ્યા અને એની લોકોએ ખુલાસો પણ કર્યો નથી કે આને પાછળ કોનો હાથ છે અને કોના કહેવા પ્રમાણે નવનીતભાઈને માથે મારવામાં આવ્યો હતો, કાંઈ પણ ખુલાસો થયો નથી દોસ્તો। તો તમને ખબર હતી કે એના ન્યાય માટે ગાંધીનગર ખાતે ગયા હતા કોળી સમાજ એક થઈને, અને પરસોત્તમભાઈ સોલંકી, હીરાભાઈ સોલંકી બધા ગાંધીનગર ગયા હતા અને ગાંધીનગર એક જ માંગ કરી હતી કે જલ્દીમાં જલ્દી આની કાર્યવાહી થાય અને જે મેન ગુનેગાર છે એને પકડે અને ખુલ્લે આમ વરઘોડો કાઢે। તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર, ફરી બીજા વિડીયો મળી, તબ તક કે લીએ જય હિન્દ જય ભારત।